ધનતેરસના દિવસે મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ચાર્જ સંભાળ્યો। આરોગ્ય મંત્રાલયનો ચાર્જ પ્રફુલ્લ પાનસેરિયાને આપવામાં આવ્યો છે ત્યારે રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો પાનસેરિયાને મળ્યો છે। આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળતા પહેલા તેમણે પણ પૂજા અર્ચના કરી હતી અને તે બાદ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો। આરોગ્ય મંત્રાલયનો ચાર્જ પ્રફુલ્લ પાનસેરિયાએ સંભાળી લીધો છે। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આરોગ્યનો જેને સ્વતંત્ર પ્રભાર મળ્યો છે તેવા પ્રફુલ્લભાઈ પાનસેરિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રફુલ્લભાઈ, આરોગ્યનો પ્રભાર મળ્યો છે, લાંબા સમયથી જાહેર જીવનમાં છો, ઘણી એવી ક્ષતિઓ જોઈ છે આરોગ્યમાં, કઈ કઈ ક્ષતિ જોઈને શું પ્રાયોરિટી રહેશે આ પ્રભાર તરીકેની? કામ કરતા હોય એમની ક્ષતિ હોય જ, પરંતુ નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા થાય એવો મારો પ્રથમ પ્રયાસ હશે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સરકારની અંદર આરોગ્ય જેવા મહત્ત્વના વિભાગનો સ્વતંત્ર હવાલો મને મળ્યો છે ત્યારે હું એકદમ નિષ્ઠાપૂર્વક કાર્યકર્તાની તરીકે કામગીરી કરીશ અને મારો આ સેવાનો વિષય છે। હું ખૂબ હેપી છું, આ કામગીરી કરવા માટે તત્પર છું। પ્રફુલ્લભાઈ, શિક્ષણ ખાતું તમે સંભાળી ચૂક્યા છો રાજ્યકક્ષાના મંત્રી તરીકે, તો બાળકો સાથે અથવા શિક્ષકો સાથે સીધો ઘરાપો રહ્યો છે। બાળકોમાં ઘણી ઉણપો જોવા મળતી છે, શારીરિક ઉણપો, તો એવું કોઈ પાયલોટ પ્રોજેક્ટ ખરો જેનાથી એના ઉપર વધારે સારું કામ થઈ શકે? બિલકુલ, એવા બાળકો સાથેની અનેક અમારા જે હેલ્થ કેમ્પના અનેક એના રોગ વિશેની બધી માહિતી લગભગ હું જાણકારી છે જ, પરંતુ હવે એ ન થાય એ માટેના રિસર્ચ પણ થવા જોઈએ। એ બાબતમાં પણ સરકાર આગળ ધ્યાન આપશે અને એમાં કંઈ પણ આગળ કરશે। સરકારી હોસ્પિટલમાં મોટાભાગે જોયું છે કે જ્યારે દર્દી જાય તો એને ધક્કા વધારે ખાવા પડતા હોય છે, કઈ રીતે આ સમસ્યાનું નિવારણ થઈ શકે? બિલકુલ એવું ક્યાંક બનતું હોય છે, કોઈ વ્યક્તિ ત્યાં હોય અને એમને ભૂલ કરી હોય તો પણ એવું ન થાય અને અનેક હોસ્પિટલમાં ખૂબ સારી સેવા મળી રહી છે, એ પણ એક પોઝિટિવ બાબત છે। તો આપણે બધું જ ખરાબ છે એવું ન કહી શકીએ। બહુ બધા હોસ્પિટલની અંદર સારા સેવા અને સારા ઓપરેશનો ગરીબોને વિનામૂલ્ય સારવાર મળી રહી છે। કોરોના જેવી વિકટ પરિસ્થિતિની અંદર સરકારી હોસ્પિટલે જ રંગ રાખ્યો હતો અને એમના જ બધાની સારી સારવાર મળી રહી હતી। તો ક્ષતિ એ સુધારવાનો અમે ચોક્કસ પ્રયાસ કરીશું। એક છેલ્લો સવાલ, બનાવટી દવાઓ અથવા ડુપ્લિકેટ દવાઓનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે, ઘણા લોકો ભોગ પણ બને છે, કયા પ્રકારની કાર્યવાહી રહેશે તમારી? સરકાર આ બાબતમાં ગંભીર છે અને રહેશે। એક પણ આવા માફિયા રાક્ષસી વૃત્તિના કે જેઓ લોકોના હેલ્થ સાથે છેડા કરીને ડુપ્લિકેટ દવા વગેરે બનાવવાનો પ્રયાસ કરતા હશે એને ક્યારેય બક્ષવામાં આવશે નહીં। અને હમણાં પણ આદરણીય અમારા સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈએ પણ કડક એક્શન લીધા હતા। એ જ પ્રકારે સરકાર કોઈને બક્ષવા માંગતી નથી। આભાર। તો આ હતા પ્રફુલ્લભાઈ પાનસેરિયા કે જેમને આરોગ્યનો સ્વતંત્ર પ્રભાર મળ્યો છે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનું। તેમનું કહેવું છે કે આરોગ્યમાં કોઈ પણ ક્યાંક ક્ષતિ હશે તો તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને જે બનાવટી ડુપ્લિકેટ દવાઓ છે જેની સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।